નમસ્કાર દોસ્તો, હું આપનો દોસ્ત હરેશ બેરા ખેડૂત મિત્ર ગુજરાતી ચેનલમાં તમામ દોસ્તોનું સ્વાગત કરું છું। આજની તારીખ 6 જૂન 2025। ઘણા બધા ખેડૂત મિત્રોએ આગોતરા કપાસનું વાવેતર કરી દીધેલ છે। ઘણી જગ્યાએ કપાસનું વાવેતરનું કામ ચાલુ છે। ખાસ બાબત આજના દિવસે એ જણાવવાની કે કપાસના પાકને વધુ પડતી ગરમીથી બચાવવો ખૂબ જરૂરી છે। કપાસનો પાક છે એ 30 ડિગ્રી આજુબાજુ વાતાવરણમાં ખૂબ સારું પરફોર્મન્સ આપે છે, ખૂબ સારો વૃદ્ધિ વિકાસ થાય છે। પણ વધુ પડતી જો ગરમી પડે તો કપાસનો પાક તે સહન કરી શકતો નથી અને વધુ પડતી ગરમીને કારણે કપાસનો પાક વૃદ્ધિ વિકાસ પણ નથી કરતો અને ઘણી વખત કપાસનો પાક છે લાલ થઈને બેસતો જાય છે। તો જ્યાં સુધી વરસાદ ન થાય ત્યાં સુધી કપાસનો પાક આપણો સારામાં સારો વૃદ્ધિ વિકાસ કેવી રીતે કરે, એને ગરમીથી કેવી રીતે બચાવવો, તેની માહિતી આપણે આજના વિડીયોમાં જોવાના છીએ। તો વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો। નવા મિત્રોને ખાસ વિનંતી, આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોમાં આપેલી માહિતી જો આપને સારી લાગે, યોગ્ય લાગે તો વિડીયોને લાઈક કરજો, વિડીયોને શેર કરજો। હવે કોઈ પણ પાક, અને ખાસ કરી આપણે વાત કરીએ છીએ આજે કપાસના પાકની અંદર, તો ગરમીની એના ઉપર કેવી રીતે અસર થાય છે એ આપણે સમજીએ। તો જેમ અતિ ગરમીની અંદર આપને પરસેવો વળે છે, જ્યાં જ્યાં આપણી રૂવાટી છે ત્યાં ત્યાં આપણી સ્કિનની અંદર છિદ્રો હોય છે અને એ છિદ્રો વાટે ગરમીમાં પાણી બહાર નીકળે છે અને ગરમીમાં બાષ્પીભવન થઈને ઉડી જાય છે। તો એવી જ રીતે કોઈ પણ પાકના પાંદ છે અથવા તો કોઈ પણ વનસ્પતિના પાંદ છે, એ પાંદની ઉપર અને નીચે પર્ણરંધ્રો હોય છે અને આ પર્ણરંધ્રોને ખોલવા અને બંધ કરવા માટે એક આવરણ હોય છે, એને કહેવામાં આવે છે સ્ટોમેટા। આ સ્ટોમેટા ખુલેલા હોય તો પાંદની અંદરનું જે પાણી છે એ બાષ્પીભવન થઈ અને હવામાં ઉડી જાય છે અને આ સૌથી મોટી તકલીફ છે। સ્ટોમેટા જો બંધ હોય તો પાંદની અંદરનું જે પાણી છે એ પાનની અંદર જ રહે છે, એને ગરમીથી પ્રોટેક્શન આપે છે અને જરૂરી પાણી પાંદમાં હોવાને કારણે છોડનો વૃદ્ધિ વિકાસ સારો થાય છે। હવે પહેલો મુદ્દો દોસ્તો આપણે જોઈએ, આપણે બે મુદ્દાની ચર્ચા કરશું। એમાં પહેલો મુદ્દો દોસ્તો એ છે કે કોઈ એવું તત્વ કે જે આ પાંદના જે સ્ટોમેટા છે એને બંધ રાખે, મતલબ કે પાણી જે દરવાજાથી ઉડી જાય છે એ દરવાજો જો બંધ રાખે તો આપણા પાનની અંદર પાણી સચવાયેલું રહે, આપણા છોડની અંદર પાણી સચવાયેલું રહે અને આપણો છોડ છે એ સારો વૃદ્ધિ વિકાસ કરે। તો આ સ્ટોમેટાને બંધ રાખવાનું કામ, આ પાણી જે ઉડી જાય છે આપણા કપાસના પાકમાંથી, એ દરવાજાને બંધ રાખવાનું કામ પોટાશ કરે છે। તો જે પણ મિત્રોએ પાયાના ખાતર તરીકે 12-32-16 આપેલું હોય તો તેમાં 16% પોટાશ છે। આ પોટાશ છે એ કોઈ પણ પાકને, ને ખાસ કરી આપણે વાત કરીએ જે કપાસના પાકને, તો આ પોટાશ જો આપેલું હશે તો તે જમીનમાંથી આપણા મૂળ જે પાણી ખેંચે છે એ પાણી ખેંચવાના કામમાં પણ પોટાશ ખૂબ જરૂરી છે અને પાણી જે મૂળ દ્વારા ખેંચાયું છે અને પાંદડામાં જે પાણી સ્ટોરેજ છે એ પાણી જે સ્ટોમેટા ખુલવાને કારણે ઉડી જાય છે, એ સ્ટોમેટાને બંધ રાખવાનું કામ, એ પાણી ઉડી જાય છે જે રસ્તે, એ દરવાજાને બંધ રાખવાનું કામ પણ પોટાશ કરે છે। એટલે પોટાશયુક્ત ખાતર જો 12-32-16 આપેલું હોય NPK તો ખૂબ સારી બાબત છે। ન આપેલું હોય તો જ્યાં સુધી ગરમી પડે છે ત્યાં સુધી MOP છે અથવા તો કોઈ પણ પોટાશયુક્ત ખાતર કપાસના પાકમાં આપી દેવું, જેને કારણે કપાસના પાકમાં ગરમીથી બચવા માટેનું કામ, ગરમીથી પ્રોટેક્શન આપવાનું કામ છે એ ખૂબ સારામાં સારું થાય। એક મુદ્દો। બીજો મુદ્દો દોસ્તો છે કે ગરમીની અંદર આપણી જમીનનું તાપમાન, જમીનનું ટેમ્પરેચર પણ ખૂબ વધી જાય, એને કારણે આપણા મૂળનું ડેવલપિંગ ન થાય અને મૂળનું ડેવલપિંગ ન થાય ગરમીને કારણે તો ક્યાંક ને ક્યાંક આપણો છોડ છે એ જમીનમાંથી પાણી ખેંચવા માટે પણ સમર્થ ના હોય। તો હ્યુમિક એસિડ એક એવી વસ્તુ છે કે જે ખાસ કરી અને જ્યારે આપણો કોઈ પણ પાક નાનો હોય, ઉગી અને આપણો પાક બહાર નીકળતો હોય અને શરૂઆતની જે આપણે કહીએ ને કે એને બાલ્ય અવસ્થા હોય, તો આ બાલ્ય અવસ્થામાં હ્યુમિક એસિડનું ખૂબ સારું
પરફોર્મન્સ જોવા મળે છે. એ તાપમાનથી પણ એને બચાવે છે, વધારે પડતા સૂકા વાતાવરણથી પણ આપણા છોડનું પ્રોટેક્શન કરે છે, મૂળનો સારામાં સારો વૃદ્ધિ વિકાસ કરે છે, આપણો છોડ છે એમાં ગ્રીનરી જળવાયેલી રહે છે. પછી આપણા છોડને બીજા પોષક તત્વો જે એને ગ્રહણ કરવા છે એમાં પણ હ્યુમિક એસિડ ખૂબ ઉપયોગી છે. એટલે હ્યુમિક એસિડ અત્યારે માર્કેટમાં લિક્વિડ ફોર્મમાં ઇફકોનું હ્યુમેટસુ કરીને આવે છે, એનું ખૂબ સારું રિઝલ્ટ છે. હ્યુમિક એસિડ જેને આપણે પોટેશિયમ હ્યુમેટ 98% તરીકે માર્કેટમાં મળે છે, એનું પણ ખૂબ સારું રિઝલ્ટ જોવા મળે છે. દાણાદાર જે આપણે કાળા કલરમાં જોવા મળે છે એ 16 ગુઠાના 1 વીઘે 400 ગ્રામ જેટલું પાણીમાં ઓગાળી પીએચ સાથે આપી શકીએ, અથવા તો યુરિયા સાથે મિક્સ કરી આપી શકીએ. હ્યુમેટસુ જે આવે છે ઇફકોનું, તો તે પણ 16 ગુઠાના 1 વીઘે 400 ml જેટલું પીએચ સાથે પાવાથી પણ ખૂબ સારું પરિણામ જોવા મળે છે. એટલે આ 2 વસ્તુ એવી છે કે જેનો તમે ઉપયોગ કરો તો કપાસના પાકને ગરમીથી બચાવી શકાય, અને કપાસના પાકને ગરમીથી બચાવવાથી કપાસના પાકનો વૃદ્ધિ વિકાસ પણ સારો જોવા મળશે. એને જે હાઇટ પકડવાની છે એ પણ ખૂબ સારી રીતે પકડશે, અને જેમ કહીએ કે પુત્રના પારણામાં એમ શરૂઆતથી જો કપાસનો પાક છે આપણો સારો ડેવલપ થશે તો આપને એકંદરે છેવટે ઉત્પાદન પણ ખૂબ સારું મળશે. તો દોસ્તો, માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ફરી મળશું આવતા વિડીયોમાં કોઈ સરસ મજાની માહિતી સાથે. અત્યારે રજા લઈએ. જય જવાન, જય કિસાન, જય હિન્દ, વંદે માતરમ. ધન્યવાદ.